નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અર્થ પડકાર ન્યૂઝ. અરવલ્લી જિલ્લા પ્રભારી સચિવ શ્રી રૂપવંતસિંઘે ભિલોડા હાથમતી નદી પરના બ્રિજનું નિરીક્ષણ કર્યું. પ્રભારી સચિવશ્રીએ હાથમતી નદી પરના બ્રિજનું નિરીક્ષણ કરી ચાલી રહેલી ચકાસણી અંગેની માહિતી મેળવી. અરવલ્લી જિલ્લા પ્રભારી સચિવ શ્રી રૂપવંતસિંઘે જિલ્લા ઉચ્ચ અધિકારીઓ સાથે ભિલોડા હાથમતી નદી પરના બ્રિજનું નિરીક્ષણ કર્યું. પ્રભારી સચિવશ્રીએ બ્રિજનું નિરીક્ષણ કરી ત્યાં ચાલી રહેલી ચકાસણીની કામગીરી અને માહિતી મેળવી. આ સાથે જ તેમને બ્રિજના સ્ટ્રક્ચર અંગેની પણ માહિતી મેળવી. આ ઉપરાંત આ બ્રિજ પર ભારે વાહનો માટે પ્રતિબંધ મુકાતા જાહેરનામા અંગે પણ વિગતે જાણકારી મેળવી. ભારે વાહનો માટે ડાયવર્ટ કરવામાં આવેલા રૂટ અંગે પણ ચર્ચા કરી. પ્રભારી સચિવશ્રીની આ સ્થળે મુલાકાત દરમિયાન જિલ્લા કલેક્ટર શ્રી પ્રશસ્તિ પારીખ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી દીપેશ કેડિયા, કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ, કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન વિભાગ પંચાયત સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ. રિપોર્ટર રસિક પટેલ, અરવલ્લી.